ખરેખર એવા દાડા આયા છે ને કે હાથે નાથે રોધવાનું, હાથે નાથે ખાવાનું અને હાથે નાથે ઠીકરે ધોવાનું. એ નગરી સજાઓ મારા બાપનો છે બર્થડે, પાર્ટી મનાવો મારા વાઘનો છે બર્થડે. હેપી બર્થડે કાકા, તમે જીવો હજારો સાલ. કાકા આજ તમારો જન્મ દિવસ છે. મારો જન્મદિવસ? ઓય અલ્યા મારો જન્મદિવસ જે તો ભઉ થયા તાણી ઠેકણા. એમ નહીં કાકા, તમે જે દાડે જન્મ્યા હતા ને આ જીરી તારીખ છે. ઓહો હો, હું જન્મ્યો તો ઈરી તારીખ છે. ઓય અને હીરજ મહિનો. ખરેખર ભા હા હું જન્મ્યો તો ને હા તાણી કાળી ચૌદશ હતી અને કાળી ચૌદશ ના દાડે વિફરેલા વાઘ જ પેદા થાય તને કહું એટલે તો મને કાર સડા વધાર ખબર છે. હા ખબર છે કાકા. એટલે જન્મદિવસ તો પેલું કેક ને ફુગ્ગા ને બધું ફોડવાનું આવે ને પાર્ટી કરવાની હોય કાકા, પાર્ટી. લેતો આ હેડ બેઠી લ્યો એટલે કાકા એની પાર્ટી નહીં, તો કેક લાવવાની હોય, ફટાકડા ફોડવાના હોય અને નાચવાનું હોય, એની પાર્ટી. બરોબર એટલે એનું બધું કરવાનું જ છે ને. ઓહો કાકા, એ બધું હું કર્યો. શું કરે ને? ઓહો કાકા. વાહ ભાઈ કાકા. વાહ. હું અમે આ કુટુંબ વાળા રહ્યા ને એ કઈ ના કે કરતા હતા ભાગુજી તમે સારો અવસર કર્યો નહીં એકે. બધાને બાળવાસી કાકા. હા. એવો માહોલ આટલો ઉભો કરવો છે ને કે બધા બળી જાય કાકા. બરોબર, ખાલી મને એટલું કહી દે કે આપણને કોઈ એમ કે બર્થડે હેપી બર્થડે તો આપણે શું કહેવાનું? થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. હા બરોબર, થેન્ક યુ કહેવાય, તમારો ખૂબ ખૂબ આભાર એમે કહેવાય. ખરેખર અપા હા તું આપણા ઘરમાં હાવ ખોટો રૂપિયો છે બરોબર, કશા કોમનો નહીં, એક નંબરનો રખડેલ છે. તું તારા બાપનું મોને રાખતો નહીં, પણ આજ ખરેખર અત્યારે કળજુગના છોકરા પોતાના બાપની મરણ તારીખ યાદ નહીં રાખતા અને તે મારી જન્મ તારીખ યાદ રાખી એમ. ખરેખર મન ઓમ ગર્વ થઈ ગયો તારા ઉપર. તું પથારી ફેવરો યાર, કહેતા નહીં આવડતું કાકા તમને. કેમ? તો પછી મને કોઈ વાતમાં ટપ્પો ના પડ્યો. તમે વખોણ કરો કે પછી બોલો અમન. એટલે હું એમ કહું છું કે તું ગમે એવો છે નહીં તોય આ તારા બાપની તે જન્મ તારીખ યાદ રાખી ને એટલે આ ખરેખર હું રૂઈ જાઉં એટલો હરખ સડ્યો મને એમ. અરે કાકા, તમારા કરતી વધારે તો મને હરખ છે. આ તો કાકા તમારી બર્થડે તારીખ હે ને મને યાદ નથી. આ તો પેલો ભાવડો આવીને કહી ગયો, તાણી મને ખબર જ પડી. ને કે બાર બર્થડે જતો હોત ખબર ના પડત ને કોઈ જાણો તો નહીં. એટલે તન મારી જન્મ તારીખ યાદ નથી? ના કાકા, ભાવડે યાદ કરાય. પાવડે તન યાદ કરાઈ પછી તું આવ્યો મને ઓવે તેરે નામ કા કુત્તા પાડું. હું નહીં કહેતો કે મારો જન્મ કાળી ચૌદશ ના દાડે છો તો મને કાળ સડાશે. હા તને યાદ નથી? ભાવડા યાદ છે તને યાદ નહીં? હા કાકા હું ભૂલી ગયો તો હું ચો ભણેલો, મને તારીખો યાદ ના હોય કાકા. હવારે ઘરથી હેડ્યો તો ચા પીવાનું ભૂલી ગયો તો? તો રોજનું વ્યસન હે. ચામાં બિસ્કિટ ખવાય છે ભૂલી ગયો તો? હા પણ તો રોજની ટેવ હે. ટિફિન લઈ જવાનું ભૂલી ગયો તો? હા પણ કાકા એ પણ કાકા આ તો ખરી કે એમ મારો યાર, તમે એક તો મૂડ મારો મારું. હાલ તો હું જીવતો છું તોય મારી તે જન્મ તારીખ યાદ નહીં રાખતો. કદાચ થઈને હું મરી જાઉં અને તારે દર મરણ તારીખે ભજન કરવાના હોય એ તું શું યાદ રાખી લે? અરે પણ કીધું તો ખરા કે હું અભાણું યાર, મને ચોથી તારીખો યાદ હોય. એમ ડાયરેક્ટ મારવા માંડ્યા ડાયરેક્ટ. ભાઈ ખોટું એક તો નહીં મનાવજો તાર બર્થડે. જો આબરૂ જાય, કોકને ખબર પડે ને કે હું એની તારીખ આવી અને જતી રહી હોય એને બર્થડે મનાયો નહીં તો આબરૂ જાય લ્યા. ઓકે જાતી છે કાકા, આબરૂ આબરૂ જાય એવું તમે કરો છો ને હાથે કરીને મારવાનું છો આવે એમો. એટલે અભા તારીખ યાદ રાખવી પડે. પેલો રાખે તો આપણે ના રાખી કો. પણ તમને ચોઈ નહીં ખબર કે હું અભણ છું તો ચોથી યાદ હોય તારીખ. સારું હેડ પટી જો હેડ. હા ભાઈ કોઈ અમને રીસળે. સડે સડે રીતો સડે લ્યા. વાઘનો દીકરો વાઘ જ હોય તાણી. હા હવે હું કહું છું આ બધાને કેવું છે ને અરે કાકા ઘેર જઈ જઈને કહેતા હોય તમે તાર બાળવાના હોય 100% જીયન. બાળી રાખ કરી દેવા છે એમ. અને કાકા ખરેખર આ અભો આટલે એવો માહોલ બનાવશે કે આ દાડાવથી કોઈ છોકરા એના બાપનો બર્થડે નહીં ઉજવ્યો હોય ને એવો બર્થડે કાકા હું તમારો ઉજવ્યો. પણ ભા હા હું કહું છું કેક છે ને તારે કાપીને મને જ ખવડાવવા. બધાને ખવડાવી પડે કાકા. હા એટલે કાકા પહેલા તમને ખવડાવ્યો પછી બધાને ખવડાવ્યો. પણ મને તો આવડું ટપ્પુ ખબર દેજે કે એક ફેરા. અરે કાકા એક કેક નહીં લાવવાની, આખી લાઈન કરવાની છે લાઈન. કારણ કે જો તારા બાપે છે ને આ દાડા સુધી કેક કોઈને ખવારી નહીં કે કાઢી નહીં. કારણ કે હું દારૂડિયો છું. તમે એ બર્થડે હોય ને તો મન મારાવડ છે કાઢીને મેલી કે અરે કંઠાતા સી હોય નાથની કેક નહીં ખાવી એમ. ખબર કાકા. એટલે
પેલા ટીંગાની મેં જોયું તું તમને ગંધા તો કઈ કાઢી મેલ્યા હતા આપણે બેન ખબર તમારા લીધે મને કાઢ્યો તો એટલે કેક તો કોઈ ખવારવી જ નહીં. હવે કાકા હું બધા આયોજનમાં જાઉં તમે બધાને ફરી ફરીને જઈને કહેતા હો. અને બાટલી બાટલી પીલી લાવું એ સ્પ્રાઇટની. તું નહીં સમજી જા હેડ. પેલું ના લબાય કાકા હું સમજુ એ તો મૂળ તો દારૂડિયાનો છોકરો છું કે યાર ચમ ના સમજુ તમારા ભેળો મોટો થયો ને. એટલે પાર્ટી મિર્યું ના હોય. ના ઈ ના હોય કાકા શોભા નહીં. સારું જા હેડ. તમે બધાને કહી દો. ખરેખર અને આખી જિંદગી સારું કામ કર્યું નહીં પણ આજ મારો બર્થડે ઉજવશે એટલે ગામમાં છે ને વાતો થઈ જાય કે પેલા વાઘુજીનો છોકરો છે ને વાઘુજીનો બર્થડે ઉજવ્યો એમ. કાકા ઓય કાકા આ મળ્યો હોય કાળ. બોલતે તો કોઈ દાડો આવડતું જ નહીં. શું છે? શું કરતા હતા ઈકણ? મેં તને શું કીધું તું સવારમાં હે કે બટી લુગડા ધોવાના છે લુગડા ધોઈ અને પછી બહાર જાજે એટલે તે ના ધોય એટલે માથો ધોવા જા ધો પછી એટલે મારે થોડું ઇમરજન્સી કોમ આવી ગયું હતું ને એટલે પછી નીકળી ગયો તો. એવું છે એમ એ બધી વાતો જવા દો. હા એક આમંત્રણ આલવા આવ્યો છું તમને. આમંત્રણ આલવા આવ્યો છું. જમવા જવાનું છે આપણે. એટલે કલાઈએ જમણવાર છે પાર્ટીમાં જવાનું છે. ચોકન આ વાઘુજી નહીં આપડા હા ઈવનનો આજ બર્થડે છે. બર્થડે સેલિબ્રેશન કરવાનો છે. બર્થડે ઉજવવાનો છે અને ઈવનના બર્થડેમાં આપણે ખાવા જવાનું છે. વાઘુજી આપણે. ઓકા મુઠાનો બર્થડે છે હા અને એને પાલટી રાખી ઓવે આમ પાર્ટી જેવી તેવી નહીં હો કેક વાળી પાર્ટી. એટલે તું ચમ કહેવા આવ્યો છી ચમ હા તું ચમ કહેવા આવ્યો છી જે માણસનો બર્થડે છે એનો માણસ મને કહેવા નહીં આવ્યો તો તું ચમ આવ્યો છી કહેજે મન એટલે આયોજન બધું અમે કરો છો. હું અને અભો આયોજન કરો છો એટલે તમને કહેવા આવ્યો છું હું. વાહ ભાઈ વાહ એટલે તને મોટી માં બનાવી છે એમ ના ના એવું કોઈ નહીં. તો તાણી પણ કાકા આપણે તો ઘર જેવો સંબંધ છે. અમે કહેવાનું ફાટું ના હોય. ના રે ના આપણે કોઈ જવું નહીં તાર કાકા કીધું નહીં તો તારે શું કરવા જવું છે આપણે કોઈ બર્થડે નો હલાટ નહીં કરો ભાઈ એ કાકા તમને સાચી વાત કરું અભો અને વાઘુજી એ બે માંથી કોઈને ખબર નથી કે વાઘુજી નો આજ બર્થડે છે. બર્થડે કરે યાદ કરે કહી દઉં તમને. કઈ નહીં મેં તે યાદ કરાયો મેં અભાને કીધું તું કે અભા આ તાર કાકાનો બર્થડે છે લે આ. એવું ઓવે વાહ ભાઈ કાકા, વાહ. એ તો ભૂલી ગયા તા હો. ખરેખર ભાઉ અભલો કોઈ કામ નો નહીં. મોની ગયો હો તમે મારો બર્થડે ચાલુ છે હે બોલ બોલ જલ્દી બોલાય કાકો નોર્તની આઠમતી કે બોલ બોલ જલ્દી બોલાય જલ્દી બોલ આઠમતી પોચમતી હે કોક નોર્ત કાળ મુઠા તને તારા કાકાનો બર્થડે યાદ નહીં પેલા ઓકા મુઠાનો બર્થડે યાદ છે લ્યા એટલે અમે એક દોરના કચેરીમાં ગયા હતા ને હા એટલે ઈવનનું આધાર કાર્ડ મેં અભાના હાથમાં જોયું હતું. ઓ તારી મારું ડુપ્લિકેટ આધાર કાર્ડ તો તું જ લઈને ફરે છે તો તને કેમ યાદ નહીં કહેજે ભૂલી ગયો હવે. હું ભૂલી ગયો ધૂળ ભૂલી ગયો લ્યા હવે ચિંતા ના કરો તમારો બર્થડે આવશે ને એટલે હું સેલિબ્રેશન કરી ના નાખ્યો. રે ભાઈ ના મને તો બર્થડે નો શોખ નહીં હોવે આ તમે શોખ ના હોય તો કશો વાંધો નહીં પણ હાલ તો હેડો. અરે કાકા ખાઈને આવતા રહ્યા આપણે. તારા કીધે નહીં આવું જે મોણાનો બર્થડે છે એનો મને ઘેર કહેવા આવશે એમ કે કે હરીભાઈ મારો બર્થડે છે જમણવારનું આયોજન છે તમે આવજો મારા ઘેર તાણી હું આવ્યો બાકી નહીં આવું લ્યા અરે કાકા એવી કહેવાની આશા ના રાખો કેક પટી જશે. અરે નથી ખાવી નહીં ભાડી જા કેક કોઈ અલ્યા મુગા બાવની કેકો છે જેવી તેવી નહીં. ચોકલેટની બ્રેડની ગુલાબની આવી બધી કેકો લાવી છે. એટલે લેટવો છું હું લેટવો છું હે નહીં આ પૂજા હે ઈ ઓકા મુઠા મેલજે કશો વાંધો નહીં. બે હીરો તાણી ઘેર. એટલે તું જેમ જાય ગણ હે હું તો જવાનો છું. આયોજન મેં કર્યું છે. હા મુને જેમ નીકળતો તું દોડીને જાય લ્યા કાળ મુઢા લે કેક જબર જબર લાવે છે હવે અરે બોલાવા આવે છે કે નહીં આવતો દશમન નહીં જાવ જેટલી ગળા બોલાવા ના આવે એટલી ગળા નહીં જવું અહીંથી એટલે બાસ્કુજી હું તો મારું બધું ચોય ગામમાં વિવાહ નહીં લાગતા હો. સોફ્ટવેર ડીજે વાગતા હોય છે ભૂમતાઈ અને તમે કોઈ વિવાહ નહીં તો મારે ચમ ચોયથી કંકુતરી આવતી નહીં. એવું તમારે વિચારવાનું છે ભૂમતાઈ. મને ખબર છે બાસ્કે ખબર છે ચોય મેં હારું રાખ્યું જ નહીં તો પછી ચોથી કંકુતરી આવે મારે કો. કોક બાપડો કંકુતરી આલે એટલે એના વિવાહ જઈને બગાડવાનું. હા ગમે એ જગ્યાએ જોન આવ્યું હોય અને એક બે જણાને હું ના ભમાવું નહીં એટલી ઘડી મને જપ ના થાય એમ એટલે મારા વર્ષે કંકુતરી હાલતા નહીં. પણ ભૂમતાઈ હાસું કહું હે આ ઉંમરે હવે હારું સારું ના લાગે એમ સુધરી જો. ઓહો ના ના સાચી વાત છે. આખી જિંદગી તમારે ઝઘડા જ કરવાના છે હા
એટલે હવે બધું મિલ દેવાનું છે એમ હા 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 એટલે હવે સુધરી તો એમ એટલે ચિયોક માથાનો મળી ગયો ને તો માર કાઢા મરી જાઓ. પણ સુધરી જ ગયા સકી હવે હું કહું છું હે મને હેપી બર્થડે કહેજો. શું કરવા હેજી વેજી હા હેજી વેજી શું કરવા એટલે કો તો ખરા ખાલી હેપી બર્થડે થેન્ક યુ. ઠેંગણું કીધું ઠેકણું ચમ બોલ્યો તું એક કી થાપે તારો દોત પાડી નાખ્યો તને કહું હું હમી રીતના બોલવાનું એટલે બર્થડે છે મારો આજ તાણી. બર્થડે એટલે હા કે તમારો બર્થડે હોય એટલે ફૂમતે ઠેંગણું કહેવાનું. જન્મદિવસ છે મારો એટલે આપણે ના કહેવાય હોમે. એટલે પણ એમ કહું છું ઠેકણું તો ના કહેવાય હા થેન્ક યુ નહીં કહેતા. ઓવે એમ સોખું બોલો જ તાણી. હવે મોટું આયોજન રાખ્યું છે. તમે તમારી જિંદગીમાં જોઈ નહીં હોય એટલું મોટું આયોજન છે. શું કરવા? અને કેકે લાવવાનો છે, ફુગ્ગા લાવવાનો છે, બધું લાવવાનો. શું પણ હવે કરવા આ ઉંમરે સારું ના લાગે વાઘુજી. બધુંય સારું લાગે. તમને છે ને ઈર્ખા થાય છે બસ કે હોય તમારા છોકરા છે ને કશું આવું આયોજન નહીં રાખતા ને એટલે. અલ્યા નાટક લાગી આ ઉંમરે નાટક લાગી ના શોભે બધું તમને કહું હું નાટક હોય કે ગમે તે હોય પાર્ટી છે માર ઘેર હોતે આવી જજો. પાર્ટી છે એમ ને હોય આ મને બોલાવા હોય તો પછી એક બીજી પાર્ટી થાય શું અને એમાં હોય જ શું એમાં આરી પાર્ટી હોય એ તો ખબર છે બધું કહી દીધું મેં. એવું? એ તો બધું થઈ જાય. એટલે એ નહીં હોય ની તો પછી અમે ઈકણ ઉભા રહે હની જો ખાવાનું પીવાનું બધું છે. એવું હઉ પીવાનું એટલે તમને ખબર છે ને ખબર છે. હા મારે તમને એ. સમજાવવાની જરૂર નહીં બર્થડે તો હીરું સારું ના લાગે વાઘુજી. અને કદાચ તમે પીને કેક કાપવા જાઓ ને તો કેક હળવી કપાય. એટલે મારે નહીં પીવો પણ જે પીતા હોય ને એ તો પવાય તાણી. અમારા જેવા હા બર્થડે માં બધા નાટક ના હોય. હું હરિભાઈ કહીને આવું તમે આવી જાજો. પણ આ બધા નાટક શું કરવા કર્યા છે? એટલે હટાણું લાયા હોત તો ઘરમાં. તારે આપું તાવજે ને કોઈ નહીં જાન. ઓય કેક ખાવાની મળે ચોખ્ખી વાત છે. અહીંયા આવશે પણ હું તો કહું ના રાખ્યું હોત તો સારું હતું એમ જો બસ કઈ માણસ કહેડો થાય જીવ કહેડો ના થાય તાણી. હા એ તો મને ખબર છે. અરે મરતે મરતે આ જે આયોજન કર્યું જે હરખથી જીવ્યા એ શું કેવું ફૂમતે. બીજું કોઈ ની વસ્તી હવે એવું કરશો. આ 77 વર્ષમાં પહેલો બર્થડે છે એટલે એટલા બધા મોટા ના થઈ જાય એમ મોટા તો થજ કી અમારે હવે બધું આયોજન કરે છે મોટા ના થમી ના ના ખરું તાણી. અરગ તો હોય હવે યાર. હું કહું છું તમે ઘણી જગ્યાએ માઇક લઈ ગાતા હોય છો ગોમમાં તો પછી એક આધું ગીત તો ગો માર માટે. પણ ઈ આ બર્થડે નું મને થોડું ઓછું આવડે છે પણ તોય ગઉં એમ મારા ભાઈબંધ માટે ગઉં એમ ઓછું આવડે નહીં ઓછું એ બે એમ કોકી. એ હવે મારો જતો રહ્યો નું પડ્યું પણ અણધારી વિદાય લીધી મન તો નથી મન બર્થડે નું છે કે મહિનાનું છે? એટલે આ તો મહિનામાં ગાયું તું તાણી. હા આ પેલા કણ આપણે મહિના ભજનમાં ગયા હતા તાણી તમે ગાયું તું. બીજું હા બીજું બધા ગીત થોડો ઊંચા આવે છે મ્યુઝિક વાળા. યાદ તમારી હે આ બધા તો એકણ ભજનમાં ગાતા હતા બધા. આ પેલો મરી ગયો તો તાણ પેલો બાબા. એ નગરી સજાવો આજે વાઘુજી નો બર્થડે પાર્ટી મગાવો આજે વાઘુજી નો બર્થડે કેક મગાવો આજે વાઘુજી નો બર્થડે બસ ચેવડી કેક લાવવાની છે? હા? કેક ચેવડી લાવવાની છે? કેક તો મોટી જ મંગાવી મેં. એવું છે ને? એટલે આવડી એ તો અભો જે લાવશે ને એ નાની ની લાવે. ના ના તમે ચોય જતા નહીં બરોબર. હું ખાલી મજાક કરતો તો આવી દેજો હરખથી. હા આવશે આવશે. બરોબર આઈ જા હાલે હો હું હરીને કહીને આવું. સારું ખરેખર મજા આવી જાય તો પીવાની મજા આવી જાય એમ આમંત્રણ આવી ગયું એમ ને? જોતું જ તું હાલ મેં તમને વાત ના કરી કે ગામમાંથી ચોયથી કંકુતરી આવતી નહીં અને આવી ગયો આમંત્રણ પણ મેં કીધું હીરું યાદ રાખજો હો. ચીવું હવે જુધારો લાવી દો થોડો તમારો મોય. ના ના એ તો લાવી દો હવે એનો તો કોઈ વાંધો નહીં એમ આખી જિંદગી આપણે બે જણા આપણા છોકરાને હેરાન કર્યા પણ આજ નચાયા. એ હું તો એમણે નાચું તમે કેમ નાચો એટલે મારે તો એટલો હરખ છે નહીં એટલે હારું પારું નાચવાનું મન થાય છે આજ. અને એમ હોય ડીજે વાગે છે સાઈડમાં
સાચી વાતનો હરખ છે હે હા? પૈસા પાસ જેમ છું તમારા બાન તમે જોયેલા ઓવે સારી રીતે એટલે તમારા બાના બાન ના હા ના એટલે તો એનો જન્મદિવસ તો તમને ખબર જ નહીં હોય ને ના ભાઈ ના પેલા આ બધું જો હતું યાર તો તમારા બાનો તમે જન્મદિવસ ઉજવેલો કદી નહીં હા કદી નહીં તમારા બાએ તમારો જન્મદિવસ ઉજવેલો આ દાડાવતી નહીં તમારા છોકરાએ તમારો જન્મદિવસ ઉજવ્યો કદી નહીં આ તો દુશ્મનને કોઈ યાદ નહીં યાર હા ના તમારા છોકરાને તમારો જન્મદિવસ યાદ નહીં પણ મારો જન્મદિવસ યાદ છે ખબર છે બધી ખબર છે વાત મળી મને એ આ, હા, અભન બે દડા પાર્ટી રાખી છે કેક મંગાવી છે એમ બધું આયોજન રાખ્યું માર ઘેર એવું છે ઓએ તો તમે વાયકણ શું કરો છો હું તમને કહેવા આવ્યો છું શું તમારે પાર્ટીમાં આપવાનું છે બધાને કીધું મેં એવું એમ હા. અલ્યા પણ આટલી ઉંમરે આ બધું સારું લાગે યાર આપણે મરી જશો તો મરણ તારીખ યાદ રાખી બધાને નહીં કહેવડાવતા ઓવે તો પછી જન્મ તારીખ યાદ રાખી એમ બર્થડે ના ઉજવાય ઉજવાય તો પછી એટલે શું શું આયોજન રાખ્યું છે કેક લાવવાનો છે પછી ખાવા પીવાનું છે બધું ચોકલેટો હસી હારી હારી અને છેલ્લે છે ને ફુગ્ગા પણ ખાલી એટલું કહું છું કે કેક કપાય પહેલા છે ને ફુગ્ગે ના અડતા એમ ઉએ પછી ફોડવાના એવું એમ હા હા તે કશો વાતો નહીં કેટલા વાગે આવવાનું છે હા હા હમણાં અડધો કલાક રહી અને તરત આવી જાઓ એવું ઉએ. વાહ ભાઈ વાહ ખરેખર વાઘુજી હા. તમારો છોકરો તમારો બર્થડે મનાવે છે યાર મારો છોકરો આજ દાડાવથી મારો બર્થડે નહીં મનાવ્યો કોઈ દાડો એ તો કશો વાંધો નહીં અફસોસ કરવાની જરૂર નહીં મરી જાઓ ને તો મરણ તારીખ યાદ આવો બાબુજી હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમે કદી શીખવાડ્યું હવે બધું શીખવાડી દીધું મને તો એવું એમ ઉએ. શીખો કોક શીખો હા તારે ઘણું બધું શીખ્યા જેવું છે ઓવે ઓવે મન કોઈ ના કહેતો તો મોટા મેં કે દોત નહીં રાખું હા કીધું માર કાકા ઉએ કહી દીધું કેક ખાવા આવી જાય આ રીસે બળી બેઠા હતા હો જમ હા? જમ અલ્યા ભાઈ કોઈ નીચે પડ્યા નહીં એટલે કે તાર કાકા છોકન કે આવે એટલે મેં કીધું કે આજ વાઘુપાનો બર્થડે છે આપણે બર્થડે માં જવાનું છે બરોબર ખાવા માટે તો એનું કીધું ખબર હે એમ ના જવું બર્થડે માં વાઘુજી પોતે કહેવા આવી ને તો જ જવું એ તો વ્યવહાર છે ને યાર એ તો હું કેવા આવ્યો ને હવે આવી જાય હા ઘર ધણી આવે તાણી જવાય ખાવા જવાનું છે ખાવા આવે ખાવાનું હાઈલાઈટ ના કર બર્થડે જવાનું છે એમ કે બે બાપ બેટા મારા ઘેર ખાવાનું છે હવે મને કીધા જેવું નહીં આયોજન બધું મેં કે હારું હેડ હવે મોટો ના થા બહુ એને જ કર્યું છે બધું હારું હું આવી જાયો હો તૈયાર થઈ જાઓ હો હું જાઉં એટલે વાંધી કેવો તૈયાર થઉં હું એટલે જ ને હે કેવો તૈયાર થઉં હું લુગડા નહીં બીજા આર્યસ છે મારા જોડે ના હું કહું છું હા કે હાથ છે ને ધોઈ નાખજો એમ કારણ કે કેક ખવડાવવાનું થાય ને તો પછી કંટાતા હાથ હોય તો મજા ના આવે પોતે ગંદા તો છે મન કે છે યાર આર્યો વાત સાચી કાકા તું સો મને વધુ ના બોલ્યો ને કે યાર મોટું ભાજી ના છે તારું હું ખરેખર મારો છોકરો મારો બર્થડે ચાડી મનાવશે કેક ફુગ્ગા મજા જવાતી છે આજ તો હા ભૂમતા કાકા તમે કોઈ દા જન્મદિવસ ઉજવેલો ખરા હું હવે હવે તને સાચી વાત કરું હમ જે મોણા સમજતો હોય ને એ કોઈ દાડો એનો જન્મદિવસ ઉજવે નહીં કેમ ચમ કે ભગવાને આપણને જેટલું આયુષ આલ્યું હોય અને એમાંથી એક વાર ઓછું થતું હોય એની શેની ખુશી લે હવે એમાં તો રાજી થવાનું આવે છે હે કશું કપાળે એકવાર ઓછું ના થઈ જાય એ બધી તમારી મનની મનનતા ફૂમતા કાકા આ તો એક પ્રકારનો હરખ કહેવાય હરખ હરખ ને નાટક કેવું હોય હા નાટક કેવો હોય નાટક કહેવાય એમ હા. તો તમે કરો કે નાટક તમને ખબર પડે અમને આવા નાટક નહીં ગમતો શોખ જ નહીં ચોથી ગમે પણ પૈસા ભાગવા પડે ઈ ચમ પૈસા? ખર્ચો ના થાય એ નાટક બા, કરવાનું કેટલી વાર છે હવે થઈ ગયું બધું કાકા કમ્પ્લીટ વાહ ભાઈ વાહ ભાસ્કર તમે ખરેખર ઝઘડામાં નહીં ચાલતા પણ ફુગ્ગા ફુલાવાનું ચાલો એવા છો હા? હવે ધંધો કરી જવો આવ્યો હા? ઓય ના ના એમ જ ચાલો તમે અપા હા શીખવાડી દીધી ને કમ્પ્લીટ કમ્પ્લીટ કાકા આજે બધું હજી હવે કાપી જ નાખવી છે અમે કાકા બધાને આબા તો દો પછી કાપીએ શાંતિથી આઈ તો જ્યાં ફૂટી જા હરીબાની બધા શું આયા છે હજુ થોડો માહોલ બનવા દો યાર ડાયરેક્ટ કાપી નાખવાની કે આ તો કોઈ પીઠી નહીં છોડવાની બધાની વાત જોવાની હોય અમારા માટે તો અવસર જ કહેવાય આર્યો હા એમ કઈ બરોબર માપે માપે હરખા હરખાની એક આધો ફુગ્ગો મોટો જોવે તે મને કહું હું. એવું હા વચ્ચે રાખવા
ઓમ નામ 4 ફુગ્ગા ફોડી નાખ્યા. હતવાતું નહીં birthday નો આટલો બધો હરખ હોય અને મને હરખથી બોલાયા હોય ની તો કાંઈ નહીં થવાનું વાઘા તને કહું હું પણ પછી છેલ્લે હું ફોડવાનું નહીં ફોડી નાખ્યા અમે બધા ઉએ આ જાય એમને એમ લ્યો જગા આ બાસ્કેટ આપણે કેવું કામ કરીશું હમણાં રાણી. આવો હમણાં આવો બાસ્કઈ કેવું કામ કરે છે કેવું કામ કરે છે બાસ્કઈના ગુદામાં જુઓ ખબર પડે તમને ચમ ફુગ્ગા હંતાડ્યા છે ના હંતાડી જો 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 ખાલી જગા એ બાસ્કેટ હા આ બરો ખરખું કર્યું બધું. લાગજો 10 રૂપિયા છૂટા હોય તો નહીં લે જોયું જોયું વાહ ભાઈ વાહ અરે ફુગ્ગા ચોરી જોય છે તો બીજું તો હું રાખી આર્યા એ બાસ્કેટ હા કેમ ખીચા મિલ્યા હતા અરે આ તો ફૂલાવતો તો ને એટલે રહી ગયા. વાહ, ભૂલથી રહી ગયા છીએ बारी बारी दिन ये आए बारी बारी दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे वागुबा हैप्पी बर्थडे टू यू મોબાઈલ માં જોઈ પાકું કરી નાયો વાહ ભાઈ વાહ આ જો આ કલાકાર નહીં તો જો આ તમે તો 2 મહિના ગીતો ગાયા મારા જન્મદિવસના દાડે ઓય ને તો રાજી થવાના આવે છે તમારા છોકરે કોઈ દાડો તમારો જન્મદિવસ ઉજવ્યો હે હું આયોજન કરાવરાયો જોડે રહી એવું વિશ્વાસ હા હા. જો જીવતા હશો ને તો જન્મદિવસ ઉજવ્યો અને મરી જાઓ ને તો મરણ તિથિ ઉજવાયો હું ખરેખર વાઘુજી એક વસ્તુ તો જોઈ લીધી કે બર્થડે ની કોઈ ઉંમર હોતી નહીં મોણા 12મા ની ઉંમરે બર્થડે મનાવે છે જોઈ લ્યો ઉંમર ના હોય હવે કેક લાવો હડો. બા બધી તૈયારીઓ કરો હડો હેડ ભાઉ એટલે આયોજન ચોકન કરવાનું બધું ઓય કણ વળે ઓય કરી લે ચમવાયું છે આ જગ્યા પર મજા આવશે ચમ અલે હાઈવે ઉપર હેડો પેલું ગીત નહીં હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક મારા વાગુ બનો બર્થડે બજાર વચ્ચે કાપો કેક હાઈવે ઉપર જવાનું છે કાયદેસર આપણે સિદ્ધપુર હાઈવે પર હેડો એટલે એ હાઈવે પર તો ના જવરાય. એ વાગુબા ઈ નહીં આપણો હાઈવે ગોમના હાઈવે ઉપર હા તો પછી બજાર વચ્ચે ફુવારે હેડો એ આપણા બાનું નહીં પોલીસ વાળા લઈ જાય તમને અલે ગીત કહું મોતો છે યાર કે બજાર વચ્ચે કાપો કેક તો કઈ કપાય હાઈવે જ કહેવાય વગર મજા આવશે ગાવા વાળા ગોય એ પણ હોય તને શું હતો છે? મજા ના આવે આ જગ્યા હોકડી કોઈ પડે ના મજા આવે બરોબર છે રોડ પેર એટલે બધી મજા આવી યાર કાકા મજા ના આવે તમને ખબર ના પડે તારી એ બાપડન તું એ તો આખો દાડો બધા વચ્ચે લાચાર કરે છે રોડ પેર બધાને ગોમો લાગે હા કે કાકા બધે ઉજવે એમ આપણે માહોલ બનાવવાનો છે સત્ય તમે ચિંતા ના કરો મારે રોડ પર કેક કપા હે અને તમારે તો આ મોહણીયામાં હું કેક કપાવરાયો એટલે બધાને લાગે એમ ખાલી એકવાર મારા કાકાનો બર્થડે આપવા દો યાદ છે હે યાદ છે જી તારીખે આવે છે યાદ છે કોઈ દશમન 13 હાલ જેનો બર્થડે હળગાવાનો છે ને એનો હળગા 1947 હળગાવ કે તમારો કાકા અરે બોલે ઓફડી તમે બર્થડે નળગાવાનું બોલ્યા તમારા પતિજુ બર્થડે તાર કાકા સમજાઈ લઈ યાર ભાઈ ખોટું યાર ઇવન બુદ્ધિ નહીં લે બોલતે નહીં આવડતું. બુદ્ધિ ના આવે તો ઘેર રાખવા તા શાંતિ રાખ. જો બધા છે ને મોઢે ખાલી રાજી છે અને ખાલી દોત કાઢી છે બાકી બધા અંદરથી બળે છે મને સારી રીતે ખબર છે ને પેલો બાસ્કુર્યો ને એને તો ફુગ્ગા હંતાડ્યા હતા ના હોય. અમુક હારી ઓર રાખો નજર રાખો બધા ઉપર એમ ફુગ્ગા અંતારે બાસ કહીએ એટલે હારે તો કશું ના રાખી એ બા આની વાતો કરો છો હવે એ તો પેલું નાચવાનું લાયા છે અમે એ તોય જાવું નહીં હોય એટલે લાઈન કેક કાપી નાખો ને પાર આવે હેડો. અરે બાસ્કુજી એટલે આ તો હાવજ નો બર્થડે છે વાત કરો છો વાયકણ મજા ના આવે લે તો પછી જંગલમાં હેડો હાવત નો બર્થડે હોય તો આજ દાડા તાર બાન હાવજ કીધું છે તે હે ઘેર બકરી છે એ મને હાવજ નહીં કહી ગયા તો એટલે મને જેટલું સારું લાગે હે ભાવ અસર બોલો છે એમ કેજી ફેર આ તો હાવત નો બર્થડે છે યાર ઘેર કેક ના કપાય રોડ વચ્ચે કપાય હું કહું છું હા. કેક કપાય ને પછી ફુગ્ગા ફોડવાના એરું કહી દેજે નકર બધા પહેલથી ફોડી નાખશે ને તો મજા નહીં આવે એનો નિયમ તું કરી દેજે પહેલા એ બધી ચિંતા ના કરો હું આયોજન કરું ના છું. ના પહેલા નિયમ એ આપણો બધા મારી વાત
આપણે ફુગ્ગા એક લગાવો બરોબર અને જાણે કેક કપાય પછી જ ફુગ્ગા પડવાના છે એની પહેલા જે ફુગ્ગો ફોડશે 500 રૂપિયા પડાઈ લે હું તો આવું કહી કાંઈ સોનો મનો તાણી એક તો બર્થડે માં આવવાનું આમ 500 રૂપિયા આલવાના એટલે નથી આવું જાય એટલે ખાવા નહીં મળતું બાપુજી તમે જો બાપુજી ખાવા નહીં મળતી કેક ખાવા નહીં મળે હું ખવાય એટલે લેટવું છું ઓપડો આપણે એ નિયમમાં રહેવું નહીં તમે તાર જો હા. અને કેક કાપો આ તો ખાલી કહું છું 500 રૂપિયા કોઈ નહીં પડાઈ લઉં પણ મજા ના આવે એમ કહું છું માહોલ બગડી જાય બધો માહોલ બગડે બધુંય થાય તાણી વાત કરો છો તે બર્થડે મોજ કા આપણે નાચવાનું છે કેક કાપવાની છે અને પછી કેક ખાવાની છે માહોલ બગાડતા નહીં પેલું આયોજન છે ને કેક કપાયા પછી રાખ્યું છે તને છે ને ઢેકુડી કરી દેવાનો છે તાણી હાચું ઓવે લાયું હો એ કાકા લે તારા કાનો ફોન છે હળગે મેલકી આપણો ચેતનના ફોન આયા કરે એટલે શું છે અમે બોલાય એને બોલાય તમારું સ્ટેટસ જોઈ ગયો બર્થડે નું લે વિશ કરજે ચેતન ચોકડ મિલી તું ફોનમાં હેલો હા થેન્ક યુ આભાર કહી દો ઓએ 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 લાવી દે તું તાર ના ના ચાલે નહીં એ ચાલે એ ભાઈ કોઈ કેક લાવી નહીં કેક તો મેં ઘણી લાયા છે બરોબર તારી જરૂર નહીં યાર અલ્યા કાકા એરો દારૂડિયો છે હે રે સોનો મનો પડે કોઈ આવું એ નહીં તું આય બધા બોલા કરે ફર્યા તાણી હેલો ચેતન એ ભાઈ તું જે કરતો હોય કરી ખા હે ડેબુ આરો ફૂલ પીને આવશે એ દીકરા તાણી શું બાપુબા હું આને ઓળખું છું અલ્યા દારૂડિયા બોલાવાના સી જો કર પછી હું થાપા હોત શું એને કશું કોઈ થાપાવો નહીં પછી બધા હું થાપાયો હવે સમજી હવે વિચારી હવે નાચ પટી ગયું. સમજી વિચારી નાચ પકડવાનો હાથ કરનો છે હાથ કરનો છે એ, હાલો. મારો birthday છે. અરે મોટો વચાર ઘેર હેટ. મારો હાથ ચમ પકડે છે મારો મારો birthday છે. નહીં રહેવું તાણી આવે અમે તો જા વાતો કરો છો તે તાણી તારા મને હમણાં હા ગમે એટલા પીવાનું નહીં. કાકા મારી વાત સાંભળો આ રી ચોઈની ચોઈ નીકળે છે આ રી કના ઉપર છે ખબર તમને મારા ઉપર છે બધી એ આભાર ઓવે કુમતા કાકા આજ અમારા ઘેર આવશે ને અબે તેરે નામ કા કુત્તા પાલુ આયા સુર ને એકડે લે રે ચોરી કરવા આયા છે કે પછી બર્થડે મનાવવા આયા છે હા મારું 500 પાટણ હા